જય નમસ્કાર. હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેર થશે, એનું નોટિફિકેશન પણ જાહેર થશે. તો આ વિડીયોમાં વાત કરીશું. ઘણા મિત્રોના મેસેજ ફોન આવી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પર 2025 5/10/2025ના રોજ જે પરીક્ષા લેવાયેલી, તો એનું પેપર સોલ્યુશન કરાવો. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો કે સર 2024-25માં પેપરનું સોલ્યુશન કરાવી આપજો ને એકવાર વિડીયો બનાવજો હેલ્પરનો. બરાબર, તો અહીં આપણે જીએસઆરટીસી હેલ્પર 2025 5/10/2025ના રોજ લેવાયેલ પરીક્ષા પેપર સોલ્યુશન ફાઇનલ આન્સર કી પ્રમાણે. બરાબર, તો આ ભાગ 1 એમાં જે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં 1 થી 25 પ્રશ્નો હશે. તો ચાલો મિત્રો, જે આ પેપર છે જે સી ટાઈપનું છે. બરાબર, એ બી સી ડી, બરાબર, 4 ટાઈપના પેપર છે. એમાંથી આ સી ટાઈપનું છે. અહીં તમે જોઈ શકો છો GHHLP સી, બરાબર, સી ટાઈપનું છે. તો હવે અહીં તમે જોઈ શકો છો કે કઈ ટાઈપના પ્રશ્ન આવશે. જે નવા મિત્રો છે એ ખાસ જોઈ લેજો કે અગાઉ જે પ્રશ્નપત્ર કેવું હતું, તો એ પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો. ભારત દ્વારા વર્ષ ખાલી જગ્યાના ઓલિમ્પિક રમતો માટે અમદાવાદ શહેરની સત્તાવાર પસંદગી કરવામાં આવેલ છે. બરાબર, તો ભારત દ્વારા વર્ષ ખાલી જગ્યાના ઓલિમ્પિક રમતો માટે અમદાવાદ શહેરની સત્તાવાર પસંદગી કરવામાં આવેલ છે. તો તેનો સાચો જવાબ છે 2036. આ પ્રશ્ન રિપીટ પણ થઈ શકે. બરાબર, ગુજરાત હાઈકોર્ટ કયા જિલ્લામાં સ્થિત છે? ગુજરાત હાઈકોર્ટ કયા જિલ્લામાં સ્થિત છે? તો જે ગુજરાત હાઈકોર્ટ છે જે અમદાવાદમાં આવેલી છે. બરાબર, આઈપીએલની વર્ષ 2025માં ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જ બેંગ્લોર અને ખાલી જગ્યા ટીમ પહોંચેલ. બરાબર, તો આ જે કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તેમ છતાં આપણે જવાબ આપી દઈએ છીએ પંજાબ કિંગ્સ. તો આઈપીએલના પણ પ્રશ્નો એકાદ બે હશે, તો એ પ્રમાણે જોતા રહેજો. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કચ્છને સૌથી વધુ દરિયા કિનારો મળેલ છે. ગુજરાતમાં એકમાત્ર બ્લુ ફ્લેગ દરિયા કિનારો શિવરાજપુર કયા જિલ્લામાં સ્થિત છે? ગુજરાતમાં એકમાત્ર બ્લુ ફ્લેગ દરિયા કિનારો, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, દેવભૂમિ દ્વારકા. તો મિત્રો, આ ટાઈપના જે છે પ્રશ્નો છે ગુજરાતની ભૂગોળ, ગુજરાતના ઇતિહાસ, ગુજરાતનું કરંટ અફેર. બરાબર, તો આ જે છે નોન ટેકનિકલ જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું, પછી આપણે ટેકનિકલનું. અલગ પડતો શબ્દ ઓળખાવો. તો આ ગુજરાતી વ્યાકરણનો છે. તો અલગ પડતો શબ્દ કયો છે? તો કાલિંદી. કમળ, સરોજ, નલિન, તો સમાનાર્થી છે, કાલિંદી અલગ છે. બરાબર, એના પછી મહામૃત્યુંજયમાંથી અમૃત સમીપે નાથ લઈ જા છંદ. તો છંદ પણ હશે, તો છંદ પણ તૈયાર કરવા પડશે. અહીં તમે જોઈ શકો છો કે જે સમાનાર્થી, વિરોધાર્થી, આપણે ગુજરાતી વ્યાકરણમાં જો તમારે 5 માર્ક્સ લાવવા હોય તો સમાનાર્થી, વિરોધાર્થી, બરાબર, એના પછી છંદ, અલંકાર અને રૂઢિપ્રયોગ, આ તો ખાસ કરી જ લેવું. અને કહેવતો. તો આ જે છે 7મા નંબરમાં, જેનો સાચો જવાબ છે ઓપ્શન બી, શીખરણી. બરાબર, આ માટે તમારે છંદને ડિટેલમાં અભ્યાસ કરવો પડશે, તો જ તમને ખબર પડશે. બરાબર, આપણે આના વિશે વિડીયો બનાવીશું. બરાબર, એટલે ચિંતા ના કરતા, ડિટેલમાં તમને સમજાવશું છંદ, અલંકાર વિશે. રૂઢિપ્રયોગનો અર્થ. રૂઢિપ્રયોગ તો ફક્ત તમે વાંચશો તો પણ તમને યાદ રહી જશે. દૂધમાંથી પૂરા કાઢવા. બરાબર, તો આ જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ શું થાય? તો એનો સાચો અર્થ છે સારી વસ્તુમાંથી અવગુણ શોધવા. દૂધ જે એમાંથી પોરા કાઢવા. બરાબર, તો જે એનો જે અર્થ છે સારી વસ્તુમાંથી અવગુણ શોધવા. બરાબર, તો રૂઢિપ્રયોગો પણ તૈયાર કરવા પડશે. પછી કહેવત. ઘાણીનો બળદ ઠેરનો ઠેર. બરાબર, તો આ કહેવત છે. ગુજરાતી વ્યાકરણના પણ 5 ગુણ ન જવા જોઈએ. બરાબર, તો એ પ્રમાણે તમારે તૈયારી છંદ, અલંકાર, પછી કહેવત છે, વિરોધાર્થી, સમાનાર્થી. બરાબર, આ જે છે તમારે ટોપિક તૈયાર કરી લેવા. કહેવતનો અર્થ. બરાબર, તો આ કહેવત આપેલી છે ઘાણીનો બળદ ઠેરનો ઠેર. બરાબર, તો તેનો સાચો જવાબ છે સી, કામ કર્યા છતાં વિકાસ ન થવો. ઘાણીનો બળદ, ઘાણી જે હોય છે, બરાબર, જે તેલ કાઢવામાં આવે છે, તો એમાં શું હોય છે, જે એક ચાકડો હોય છે ને એમાં બળદ રાઉન્ડ માર્યા કરે છે. બરાબર, તો એનું કામ
મતલબ કે હકીકતમાં કામ કર્યા કરે છે, પરંતુ એ રાઉન્ડ માર્યા જ કરે છે. એટલે એનો અર્થ કામ કર્યા છતાં વિકાસ ન થવો, છતાં પણ બળદ ત્યાં અને ત્યાં જ હોય છે. બરાબર, એનો અર્થ એ કહેવા માંગે છે. અલંકાર, પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. બરાબર, તો આ જે છે આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આંતરપ્રાસ. બરાબર, આંતરપ્રાસ, વામીએ અને પામીએ. બરાબર, તો આ ટાઈપના મિત્રો ગુજરાતી વ્યાકરણ હશે, એટલે ગુજરાતી વ્યાકરણના 5 ગુણ ન જવા જોઈએ, કારણ કે સહેલું છે ગુજરાતી વ્યાકરણ, તમે ધ્યાનથી તૈયાર સારી રીતે કરશો. હવે ઇંગ્લિશ વ્યાકરણ છે. વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન્સ? ગીવ અપ એનો અર્થ શું છે? તો 11માં સાચો જવાબ છે ઓપ્શન એ, ટુ સ્ટોપ ટ્રાઇંગ. 11માં સાચો જવાબ છે ઓપ્શન એ, ટુ સ્ટોપ ટ્રાઇંગ, ગીવ અપ. બરાબર, એનો મતલબ ટુ સ્ટોપ ટ્રાઇંગ. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. બરાબર, તો આમાંથી સાચો જે છે ઓપ્શન શોધવાનો છે. આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. બરાબર, તો 12માં સાચો જવાબ છે ઓપ્શન સી, મેની. એના પછી પિક ધ કરેક્ટ પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસના પણ આવે છે, પછી રિપોર્ટિંગ સ્પીચના પણ પ્રશ્નો આવે છે. પીપલ બિલીવ ધેટ ધ સાઇટ ઇઝ હન્ટેડ. બરાબર, તો આ જે છે પેસિવ વોઇસ ફોર્મ છે. પિક ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મમાં બનાવવાનું છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન 13માં સી સાચો જવાબ છે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ ધ સાઇટ ઇઝ હન્ટેડ. આ તમારે ડિટેલમાં સમજવું પડશે. આપણે આના વિશે પણ ચર્ચા કરીશું નેક્સ્ટ ટાઈમ. જે અંગ્રેજી વ્યાકરણનો વિડીયો બનાવશું તો એમાં ચર્ચા કરીશું. ચૂઝ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ. બરાબર, રિપોર્ટેડ સ્પીચ કરેક્ટ બનાવવાનું છે. સી સેડ આઈ મે ગો ટુ ધ માર્કેટ. બરાબર, તો 14માં સાચો જવાબ છે ઓપ્શન એ, સી સેડ સી માઇટ ગો ટુ ધ માર્કેટ. બરાબર, એના પછી ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન. બરાબર, તો પ્રિપોઝિશન પણ પૂછાય છે. ધ સ્ક્વેરલ ઇઝ હાઇડિંગ ડેશ ધ ટેબલ. બરાબર, તો આ પ્રિપોઝિશન પણ પૂછાય છે. તો તેનો સાચો જવાબ છે 15માં ઓપ્શન બી, અંડર ધ ટેબલ. એના પછી હવે કોમ્પ્યુટર આવે છે. આપેલ પૈકી ખાલી જગ્યા તે સર્ચ એન્જિન છે. બરાબર, તો આમાંથી કયું સર્ચ એન્જિન છે? ફાયરબોક્સ, બિંગ, આઉટલુક, સ્કાયપી. તો 16માં સાચો જવાબ છે ઓપ્શન બી, બિંગ, જે છે સર્ચ એન્જિન. વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ કી વાપરશો? આ વારંવાર પ્રશ્ન પૂછાય છે. 17માં સી સાચો જવાબ, F5. હું તમને કહું છું કે જે કોમ્પ્યુટરના જે પ્રશ્નો છે એ તો તમારે ક્લિયર કરી જ દેવા, કારણ કે 10 માર્ક્સ રોકડિયા છે. જે વિન્ડોની અંદર જે કંટ્રોલ પેનલનું મુખ્યત્વે કામ શું છે? બરાબર, તો વિન્ડોની અંદર જે કંટ્રોલ પેનલ છે એનું કામ શું છે? તો તેનો સાચો જવાબ છે 18માં સાચો જવાબ છે ઓપ્શન એ, સેટિંગ બદલવા અને સિસ્ટમનું માળખું બદલવું. આપેલ વિકલ્પ પૈકી કમ્પ્યુટરમાં ઇનપુટ સાધન ખાલી જગ્યા છે. તો 19માં સાચો જવાબ છે ઓપ્શન સી, કીબોર્ડ. આપેલ વિકલ્પ પૈકી કોમ્પ્યુટરનું ઇનપુટ સાધન. બરાબર, અગાઉ પણ આપણે ચર્ચા કરેલી કોમ્પ્યુટરમાં કે ભાઈ ઇનપુટ આઉટપુટ જે સાધનો છે એ તમારે યાદ રાખવાના. 1-2 પ્રશ્નો એના પણ હશે. એના પછી વેબસાઇટ્સમાં કેપ્ચાનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો જે કેપ્ચા હોય છે તો એનો ઉપયોગ શું થાય છે? તો ઓપ્શન સી સાચો, અનઅધિકૃત બોટ્સને અટકાવવા માટે કેપ્ચાનો ઉપયોગ થાય છે. નીચે પૈકી ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે? જે નીચે આપેલા છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, ફોટોશોપ, એડોબ, આઈઓએસ, બરાબર, લિનક્સ. તો આમાં કયું સાચો જવાબ છે? ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે? તો 21માં સાચો જવાબ છે ઓપ્શન ડી, લિનક્સ. એના પછી વાત કરીશું HTTPનું ફૂલ ફોર્મ. આ જે પણ પ્રશ્નો છે
મેં જે 13 વિડીયો બનાવેલા છે એમાંથી બેઠે બેઠા પ્રશ્નો છે, જોઈ લેજો. કદાચ તમને જો ભરોસો ના હોય બરાબર, તો તમે જે અમારા 13 વિડીયો છે એમાંથી જોઈ લેજો. એની અંદરથી બેઠે બેઠા આની અંદર આવેલા છે. HTTPનું ફૂલ ફોર્મ શું છે? તો 22માં સાચો જવાબ છે ઓપ્શન એ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કોમ્પ્યુટરમાં બાઇનરી નંબર સિસ્ટમ કયા અંકોનો સમાવેશ થાય છે? બાઇનરી જે છે નંબર સિસ્ટમમાં કયા અંકોનો સમાવેશ થાય છે? તો 23માં સાચો જવાબ 0 અને 1. એના પછી નીચે પૈકી કયા કોમ્પ્યુટરમાં વાયરસ આવવાથી થતા લક્ષણોમાં એક નથી? બરાબર, વાયરસ કોમ્પ્યુટરમાં આવે તો કયું એક લક્ષણ નથી? તો 24માં સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ટોરેજ જગ્યા વધવી એ લક્ષણ નથી. ધીમું કામકાજ થાય વાયરસ આવે તો, અજાણ્યા પોપઅપ સંદેશા હોય, પ્રોગ્રામનું આપોઆપ ખુલવું, બરાબર, તો એ થાય, પરંતુ સ્ટોરેજ વધવી એ ના થાય. બરાબર. પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ કી વાપરશો? પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ કી વપરાય છે? બરાબર, તો 25માં સાચો જવાબ છે ઓપ્શન એ, Ctrl+M. તો મિત્રો આ જે છે નોન ટેકનિકલ એના 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. નેક્સ્ટ ભાગ 2માં આપણે બીજા 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આજે છે 2025માં જે પ્રશ્નપત્ર હતું, બરાબર, 5/10/2025ના રોજ જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવેલી, તો એનું આ પેપર સોલ્યુશન છે. તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયોને શેર અને લાઇક કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ આના વિશે માહિતી મળે એટલા માટે વધુમાં વધુ શેર કરતા જાઓ અને વિડીયોને લાઇક પણ કરતા જાઓ, જેથી કરીને અમને મોટિવેશન મળે. આભાર.